સો પહેલાં તમારું નામ અને નિલેશ સર સાથે શું રિલેશન હતું? ચંદ્રકાંત પટેલ નિલેશનો બનેવી કોલ અને નિલેશ મારા કરતા 8 વર્ષ નાનો હતો. અમારે જ્યારે એન્ગેજમેન્ટ થયા ત્યારે તો નિલેશ બહુ તોફાની હતો. નિલેશને દર્શન બંને બહાર પપ્પાના સ્કૂટરમાં કંઈકનું કંઈક કર્યા કરતા હોય. પપ્પા ગોવા જાય એટલે સ્કૂટર લઈ ફરવા જતા રહે. ત્યાર પછી તો અમે વર્ષ પછી અમે અમેરિકા આવવાનું હતું. પણ એ પહેલાં અમારો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ હતો. પણ હી ઇઝ ડાઉન ટુ ધ અર્થ અને બહુ જ પ્રેમાળ હતા. મારી ને બધાની હેમાની બધાની બહુ ટેક કેર કરતા હતા. અને કે તમે આવો જ ધારો કે આવીએ એટલે કે તમે આવો, પણ અમારો ધંધો બિઝનેસ સ્ટ્રાઇકિંગનો એટલો ખરાબ હતો ને એટલે એમાંથી વધારે નીકળાય એવું હતું. પછી આવ્યા પછી છેલ્લી મેમરીમાં તો એના વેડિંગમાં એક વીક કરેલો એટલે બહુ વાતો ના થાય તમારે. પણ પછી અમારે ત્યાં અમેરિકા આવેલા મારા મોટા દીકરાના લગ્નમાં એમાં એક ક્લિયર થતું. પણ ત્યારે બી અમે સાથે રહેલા કેલિફોર્નિયા. પણ બધાની જોડે બહુ મજા આવી. પણ કેરેક્ટર વાઇઝ હી ઇઝ નાઉ ટુ ધ અર્થ. અને એમને ફેક્ટરી ચાલુ કરી ત્યારે સ્ક્રેચ હોવાથી ચાલુ કરેલી હતી. બટ હી ઇઝ વેરી વર્કહોલિક. અમારે ત્યાં ઘણી વખત આવે રાત્રે 10 વાગ્યા સુધી ગપ્પા મારીએ અને રાત્રે સૂઈ જાય. પછી રાત્રે 1 વાગે ઉઠીને અહીંયાના બિઝનેસ માર્કેટ ચાલુ થાય ઇન્ડિયાનું બધું કામ કરે. 2 કલાકની ઊંઘથી. અહીં ઇઝ વેરી વર્કહોલિક.